જામનગરમાં ધોધમાર વરસાદ મેઘરાજા જામનગરમાં તડબડાટી બોલાવી રહ્યા છે ત્યારે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મહેરબાન। જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી। ભારે વરસાદથી જામનગરના ગ્રામ્ય વિસ્તારની જે નદીઓ છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। જિલ્લાની હાલ અત્યારે ચિંતા વધી છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। અનેક ગામો બેટમાં ફેરવાયા છે। સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હિરેન, ગ્રામ્ય વિસ્તારમાં ફરી મેઘરાજા તડબડાટી બોલાવી રહ્યા છે, નદીઓમાં ઘોડાપૂર, કયા ગામોને અસર? સવારે લગભગ 7 વાગ્યાથી વરસાદ રોકાયો હતો। ઝાપટા સ્વરૂપે થોડી વારે વરસાદ આવતો હતો, પરંતુ બપોરનો સમય થતા ફરી એક વખત જામનગર જિલ્લાના જે ગ્રામીણ વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તારની અંદર મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, એ દ્રશ્ય છે જામનગર તાલુકાના હાઈવેના દ્રશ્ય છે કે જ્યાં જામનગર તાલુકામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। એક તરફ જામનગર જિલ્લાની જે ગ્રામ્ય નદીઓ છે એ નદીઓની અંદર ઘોડાપૂર આવ્યા છે, નદીઓના સ્તરમાં ઘટાડો નથી થતો। એવા સમયે ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ખેડૂતોની પણ ચિંતા વધારી છે અને લોકોની પણ ચિંતા વધારી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી જામનગર શહેર અને જામનગર ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસે છે, જેના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા છે। જામનગર શહેરની વાત કરીએ તો અનેક વિસ્તાર એવા છે કે જે જળમગ્ન છે, જાણે કે જામનગર શહેરને મેઘરાજાએ બાનમાં લીધું હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અને એવામાં ફરીથી આજે વરસાદ શરૂ થયો છે, જેની અંદર બેડ ગામ હોય, અમરા ગામ હોય, ચીખડી ગામ હોય, આ તમામ ગામ એવા છે કે જેની અંદર સીમ વિસ્તારની અંદર ભરપૂર પાણી ભરાયા છે, ક્યાંક લોકો પણ ફસાયા છે। હમણાં જ થોડી વાર પહેલા જે એબીપી અસ્મિતામાં અહેવાલ રજૂ થયો કે 25 જેટલા લોકો આ ચીખડી ગામની અંદર સીમ વિસ્તારની અંદર ફસાયા છે, જેનું રેસ્ક્યુ કરવા માટે થઈ અને આર્મીની ટીમ પણ પહોંચી છે। અત્યારે તે પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે। થોડી વારની અંદર એ રેસ્ક્યુ પણ શરૂ થશે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ફરી એક વખત જામનગર શહેર અને જામનગર ગ્રામીણ વિસ્તારની અંદર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને લોકોની અને ખાસ ખેડૂતોની પણ ચિંતા વધારી દીધી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો જામનગરમાં ફરી એક વખત મેઘરાજા તડબડાટી બોલાવી રહ્યા છે। સવારથી ધીમી ધારે વરસાદ હતો, પરંતુ હવે બપોર બાદ ફરી એક વખત ધોધમાર વરસાદની શરૂઆત। આર્મીની કોલમ પણ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી રહી છે। જે લોકો ફસાયા છે તે લોકોને ત્યાંથી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ।